સુરતના દિંડોલી પોલીસે વડોદરા સયાજીગંજ અને સુરત જહાંગીરપુરાના ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. સુરતના દિંડોલી પોલીસની ટીમે વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન તથા સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. બંને પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં નોંધાયા બાદ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન દિંડોલી પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે આરોપી અંગે મહત્વની કડી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન ચોરીના અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. દિંડોલી પોલીસને આ કાર્યવાહીથી ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.